કાંઈ નહીં. તને ખબર છે અમારા ઘરે ભૂત આવ્યું આમ શરીરમાં. અમારે કોમેડી શૂટ ચાલુ હતું ને અમારા ઘરમાં આવી જશે ભૂત. એટલે કીધું તું તમે રખડોમાં આટા મારોમાં આરામ કરો પણ તમારે આરામ કરવો નહોતો કેમ કે એને સીઝર આવ્યું હતું ને એને અત્યારે તકલીફ થાય છે. બોલો કેટલો પરસેવો વળી જાય કપડા મારા મમ્મી આખા પરસેવાથી નાઈ નાખે. પાણી નથી હોય નાઈ નાખ્યા છે પરસેવાથી. પરસેવો વળી ગયો. આ પહેલી વખત અમારા ઘરે અહીંયા બન્યું છે. હું 3 વર્ષ થયા મારા લગ્નના, એક વખત બન્યું નથી. આ પહેલી વખત છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈને. તો આજે છે ને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ અને વાગી ગયા છે 9, કારણ કે 15 મિનિટ આગળ છે. અને હાલો ફટાફટ આપણે કામે જવાનું છે કારણ કે થઈ ગયું છે મોડું. અને અમારા શેઠ મને નકર ઘસકાવશે. ક્યાં લગી હતો રાત્રે અમારે છે ને અમે ગયા હતા બાય એટલે થયું હતું મોડું, એટલે અમારે સવારે ઉઠવામાં થઈ ગયું છે લેટ. મારા મમ્મી જો અત્યારે કામ ધંધે લાગી ગયા છે. મારા મમ્મી કપડાં ધોઈ નાખ્યા છે. હા, કેટલો પરસેવો વળી જાય કપડા મારા મમ્મી આખા પરસેવાથી નાઈ નાખ્યા. પાણી નથી હોય નાઈ નાખ્યા છે પરસેવાથી. પરસેવો વળી ગયો કઈ પાણી નથી. ગરમી જ અત્યારે એવી પડે. તમે જો અત્યારે 9 વાગ્યા તડકો કેટલો પડવા મળ્યો. અને અત્યારે છે ને મંકુ ઓલી રૂમમાં છે ને આરામ માથે છે, કારણ કે એને છે ને મજા નથી. મંકુની મજા બગડી ગઈ છે, તો એને પૂછવી કે એને શું થયું છે. મંકુ છે ને હોતી નથી, બેઠી છે. શું થયું છે? કાંઈ નહીં, આજ થોડુંક આમ તાવ જેવું આવી ગયું લાગે છે. ગળામાં બળે મજા નથી એવું થોડુંક લાગે છે. થોડું એનું કારણ નરેન્દ્ર મોદી. એનો શું બિચારાને એનો વાત છે તે એનું કેવું એ કઈ કેવા આવ્યા હતા. ભાઈ બોલે છે એમાં તમને લાગે તબિયત એની ખરાબ છે? ભાઈ એની તબિયત હકીકતમાં ખરાબ છે, કારણ કે કાલની નાઇટમાં એ સૂતી નથી અને 2 દિવસથી એને થોડો કમરનો પ્રોબ્લેમ છે, કારણ કે એને સીઝર આવ્યું હતું ને એને અત્યારે તકલીફ થાય છે. બોલો થોડું તકલીફ તો થાય, એડજસ્ટ કરવાનું. કેદું નહીં તો કરતી આવું શું. એટલે કીધું તું તમે રખડોમાં આટા મારોમાં આરામ કરો પણ તમારે આરામ કરવો નહોતો, એટલે આ તકલીફ રે. અમારા જો તક્ષિલભાઈ તો આરામ કરે છે, એમ તમે આરામ કર્યો હોત તો તમારે કાંઈ ઉપાધિ હોત નહીં અત્યારે, પણ તમે આરામ કર્યો નથી ને એ અત્યારે નડે છે. કાંઈ નહીં, તો હવે છે ને બહુ એવું લાગે તો કાંઈ ફોન બંધ કરજો. અત્યારે હું જાઉં છું કામે. આપણે તકલીફ વધી જાય તો જાઉં દવાખાને. રેડી? ચાલો તો હું કામે જાઉં. હા, પેલા નાસ્તો કરતા જાઓ પછી જાઓ. ધીમું બોલે, જોયું? જોરથી બોલો ને. પછી આ જાગી જાય એટલે ધીમું બોલવું પડે, નકર તો એને અવાજ આવે ને એને ખબર પડી જાય મારી મમ્મી બોલે ચાલો અહીંયા બાજુમાં બેઠી છે તો હું ઊભો થાવ એમ, એટલે ધીમે બોલવું પડે ને અવાજ ન આવે ને એટલે. તો કાંઈ નહીં મિત્રો, તને મજા તો અત્યારે ફિલહાલ તો જેવું તેવું સારું લાગે છે. બહુ તબિયત ખરાબ થશે ને તો એ મને ફોન કરશે તો અમે જઈશું દવાખાને. તો અત્યારે ફટાફટ હું નીકળું, કામે જાઉં, નકર શેઠ મને કચકાવી નાખે, નકર હું માંદો પડી જાય. તો તમારા ભાઈ બાનું સારું છે એમ કે મારા ઘરના મજા નથી એટલે એમ કે હું ઘરે રહેતો એમ કે દવાખાને જવાનું હતું એમ કઈ કહેવાય. ખોટું નહીં બોલવાનું મિત્રો કોઈ દિવસ. જે હોય ને કહી દેવાનું, ગમે એને સાચું કહી દેવાનું. ખોટું બોલે પછી એની વાહે 5 બીજું ખોટું બોલવું પડે. એને કરતાં એક વારમાં સાચું કહી દેવું રેડી છે. હારું હાલ, વાતું ફૂટશે નહીં, હું જાઉં છું કામે. રેડી? હાલો, જય માતાજી. જય માતાજી. મિત્રો 8 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ઘરે, અને થઈ ગયો છે ફૂલે ફૂલ જમવાનો ટાઈમ. જમવાનું શું બનાવ્યું છે એ મેડમ કહે છે. હું ઘરે આવ્યો ને ત્યારે ઘરે કોઈ નહોતું, પણ હવે આવ્યા છે મેડમ. બોલો જમવાનું શું બનાવ્યું છે? તમારું ફેવરિટ શાક. મારું ફેવરિટ શું શાક છે તને શું ખબર હોય? મને નથી ખબર તમારું ફેવરિટ શાક શું છે, પણ એ બનાવ્યું છે ને તો તમે ખાયો જ નહીં, બીજું કાંઈ નહીં. એનું હશે તમે એ ગેસ કરો. ગેસ કહેવાય ને? ગેસ મને નથી ખબર, હું કઈ એટલા બધા ઇંગ્લિશ ભણેલ નથી. તો હાલો તમે વિચારો એનું શાક હશે. એમ ટમેટા.
જોઈ આવ્યા છે ટમેટા જ છે પણ બીજું શાક એનું સી તમને ખબર છે? દેખાડ દે તું બીજો બધો વહીવટ કરી માં પાછું બહુ એને એવું હોય અમારે જા આવી ગયા છે ભાઈ ક્યાં ગયો તમારો દીકરો ક્યાં ગયો તો ક્યાં ગયો તો હું આવ્યો તો ક્યાં હતો તું ધાબે હતો હા હા તું હતી ને પૈયા રોટલી કરીને ફટાફટ ગઈ આખું ઘર રોટલી બોટલી બધું રાંધીને ધાબે ચડી જાય બોલો અત્યારે ને જવું જરૂરી છે કારણ કે અહીં થાય ગરમી એવું નહીં મજા આવે ત્યાં પવન કેવો મસ્ત નો આવે છે એટલે આ જમવાનું હું બનાવું દેખાડ દે ફટાફટ જમવાનું બતાવું દેખાડે છે એને જમવાનું હું બનાવશે નહીં જોવો આમાં છે કેમ પણ? ટમેટાનું શાક. આપણે હાસું જ પડે મેં જોયું નથી તોય મેં કહી દીધું કે ટમેટાનું શાક છે શેકિંગ કરી ગયા આમાં શું છે એમાં છે દૂધીનું શાક ઓહો હારું હાલો હું બ્લોગ બંધ કરું છું હવે આવું મારે શાક નથી ખાવું દૂધીનું કાંઈ નહીં. દૂધીનું શાક ખાવીને તો બુદ્ધિ આવે પણ આ ખાતા નથી તો તું કેટલા વર્ષ ખાશો હું આ પહેલી વખત અમારા ઘરે અહીંયા બન્યું છે હું 3 વર્ષ થયા મારા લગ્નના એક વખત બન્યું નથી આ પહેલી વખત છે 3 વર્ષમાં પહેલી વખત અહીંયા ઈ તે મારી કેટલા વર્ષ તું ખાશો ઈ કે હું મમ્મી ત્યાં ખાતી એની મમ્મી ત્યાં ખાતી એને એટલા વર્ષ થશે તો હજી બુદ્ધિ નથી આવી દૂધીની વાત કરે પણ બુદ્ધિ નથી લાડ છે તો જ મેં આજ બનાવ્યું હોય ને દૂધીનું શાક રોટલીનું શાક ને બુદ્ધિ ન હોય તો હું કઈ કામ કરું ન કરું તો કેવી હા બોલ 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 તો મને શરમ આવી હતી યે બુદ્ધિ નથી એ વાત પાકી છે કાંઈ નહીં હવે બહુ ભૂખ લાગી છે બહુ વાતચીત નથી કરવી કારણ કે લો ફીલ કરું છું હું બહુ અત્યારે એટલે ફટાફટ ખાઈ લઈ અને અત્યારે તમે કોઈ પાટલા આમ પાટલે બેહીને જમે છે કોઈ રોટલી અત્યારે આ જમાનામાં ઝાઝા પાકે તો કોઈ નહીં ગામડામાં જે છે પાટલો અમે અહીં સુરતમાં રહેવી ને તો અમે આ પાટલો તો યુઝ કરવી તે પાટલા ઉપર રોટલી મેકવી અને બધા એક ભાણે ખાવી એટલે પ્રેમ વધે બહુ આ રોટલી અહીં મેકવી ને અને આની અહીંયા મેકવી અને અહીંયા આમ નોખી નોખી બધાની મેકવી એટલે પ્રેમ બહુ વધે ભેગા બેહીને ખાવીને એટલે આમ પાટલો રાખવી એ તો બધાને ખબર જ આ કેટલા ભેગા બેન ખાય છે અમારતા નથી એક પાટલે બધા એમ કાંઈ આપણે આખી પર બધા હારે જ બેહીને જમીશું નોખા નોખા કોઈ નથી બેસતા એકાબીજાની વાટ જોઈને બેહવી જ્યારે આવે ને ત્યારે જમે ક્યાં લગણ બેહવી જ નહીં તો હવે ફિલહાલ બધા આવી ગયા છે તો જમવાનું દઈ દે હાલે એટલે કામ પતે હાલો ફટાફટ હાલો ફટાફટ જમવા બેસી દેવી કાંઈ નહીં તમને ખબર છે અમારા ઘરે ભૂત આવ્યું આમ જોયું આમ. અમારે કોમેડી શૂટ ચાલુ હતું ને અમારા ઘરમાં આવી ગયું છે ભૂત અમારી કોમેડી રીલમાં સીનની જરૂર હતી તો અમારા મિલનભાઈને ભૂત બનાવ્યા હતા અને મને તો બીક થશે ને લગભગ એવું લાગે ને તો રાતમાં તને બીક લાગશે હું તો ત્યાં જોવે ખૂણામાં ઊભું નથી ને એમ જોઈશું ગમે ત્યાં જાગી છે ને ત્યારે એમ જ થાય હવે ભૂતનો કેરેક્ટર મૂકી ગયો અને નાહી નાખો ફટાફટ જાવાલો લકા અમારે અડધું ઘર પીવે છે અત્યારે હું એનથી આનો છે ને- ડેન્જર રૂપ કામ જો ખતરનાક હતો એ હું એનથી તો આખી જ રહીશ મેં એને સામું જ નથી જોયું સામું જોયું ને તો મને બીક લાગે એટલે આખી આખી ભાગું છું તો હવે પણ નાહી નાખેલા રેડી હોય મસ્ત મજાની રીલ આવશે તમે બધા જોઈ નાખજો લગભગ તો આ બ્લોગ પહેલાથી રીલ આવી જશે એમ જ થાય કા આ બ્લોગ જે તમે હું એડિટિંગ કરશો એ પહેલા તો એ મૂકી દેવો એટલે વાર લાગશે થોડી કા પછી પેલા એ કહે હા ઠેક આવડું આ રીલ્સ હતી એવડી જોઈતી આપણે આ એનો બ્લોગ છે એમ કહે તો કાંઈ નહીં હાલો હવે પછી આ બ્લોગ એ બહુ લાંબો થઈ ગયો છે હા. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો અને મળશું નવા બ્લોગમાં ત્યાં લગન ટાટા બાય બાય જય માતાજી અને ગુડ નાઇટ